માત્ર 2 જ દિવસ અને 5 થી વધુ નિર્દોષ જિંદગીઓ ગુમાઈ ગઈ. એક તરફ સુરતમાં 15મી ઓગસ્ટે પરિવાર સાથે ખાધેલું ભોજન 5 વર્ષની માસૂમ આરા માટે ઝેર બની ગયું, તો બીજી તરફ ભાવનગરમાં નકલી દારૂના ઝેરે કેટલાય ઘરોના દીવા બુઝાવી દીધા છે. આ કોઈ કુદરતી હોનારત નથી, આ માનવ સર્જિત હત્યાઓ છે. અને સીધો સવાલ એ જ થાય કે આનો જવાબદાર કોણ? વહીવટીતંત્ર, પોલીસ, રેસ્ટોરન્ટના માલિકો કે પછી બુટલેગરો? જવાબ તેનો ખૂબ સ્પષ્ટ છે કે માણસ પોતે છે. માટીના બનેલા માણસની અંદરથી માનવતા સાવ મરી પરવારી છે. પૈસાની આંધળી દોટમાં લોકોના જીવ સાથે રમત થઈ રહી છે. સૌથી પહેલા વાત કરીશું આજે સુરતની, ભાવનગરની અને ત્યારબાદ એક નવી પાર્ટી ઉપજી છે તેના વિશે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. સૌથી પહેલા વાત કરીએ સુરતની, જ્યાં ફૂડ પોઈઝનિંગ આખો કાંડ થયો છે અને તેમાં એક બાળકીનું મોત થયું છે. સુરતના વરાછાની ઘટના છે. રણુજાતામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કડસરિયાના પરિવારે 15મી ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી કાજુ પનીરનું શાક ઓનલાઈન મંગાવ્યું હતું. ભોજન લીધા બાદ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન 17મી ઓગસ્ટની રાત્રે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું અવસાન થયું છે. હોસ્પિટલમાં પરિવારના બાકીના સભ્યો સારવાર હેઠળ હોવાથી દીકરીને જે અંતિમ સંસ્કાર છે તેમાં માત્ર પિતા જ જઈ શક્યા હતા. પાલિકાનું આરોગ્ય વિભાગ પહોંચ્યું ત્યારે રસોડામાં ગંદકી જોવા મળી. વાસી અને ફૂગવાળી દાળ તથા બાજુમાં એસિડના કેરબા મળ્યા હતા. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને રેસ્ટોરન્ટ સીલ કરી દીધું. વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો. બાળકીના મૃતદેહને પેનલ માટે પોસ્ટમોર્ટમમાં મોકલી ફોરેન્સિક અને માઇક્રોબાયોલોજી તપાસ હાથ ધરવામાં આવી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ તપાસના કડક આદેશ આપ્યા છે. હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પરિવારજનોની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. હવે તમે જુઓ કે એક વ્યક્તિની ભૂલ અથવા 5 પૈસાની લાલચ છે, કેટલાય પરિવારોને છે એ જોખમમાં મૂકી દેતા હોય છે. કેટલાય પરિવારોના જીવ અને વાલસોયા તેને ગુમાવવાનો વારો આવતો હોય છે. અને આ એક પહેલી ઘટના નથી કે આવી ઘટના બની હોય અને એમાં કોઈ વ્યક્તિનું મોત થયું હોય. આરોગ્ય તંત્ર કરે છે શું? આરોગ્ય વિભાગ છે, આપણે ફૂડ વિભાગ છે, એ બધું જ કરે છે શું? આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે ઘણી બધી હોટેલો છે કે ત્યાં ગંદકી જોવા મળે છે, લોકો ફરિયાદ કરે છે, થોડો દંડ આપી અને પછી બધું જ સંકેલી લેવામાં આવે છે. શા માટે આખું વર્ષ દરમિયાન ચેકિંગ નથી હાથ ધરવામાં આવતું? આવી જ એક ઘટના ભાવનગરમાં પણ બની છે. ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં 4ના મોત થયા છે. કદાચ રેકોર્ડ કરી રહ્યા છે દરમિયાન વધુ મોતના આંકડાઓ પણ સામે આવી શકે છે. હવે સવાલ આ ઘટનામાં એ થાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? ભાવનગરની આખી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ખરકડી અને આજુબાજુના ગામોમાં નકલી ઇંગ્લિશ દારૂ એટલે કે રોયલ સ્ટેગ પીવાથી 4 લોકોના મોતના અત્યારે આંકડા સામે આવી રહ્યા છે. 20 થી વધુ લોકો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ ભરતીમાં સિલેક્ટ થયેલા વિશ્વરાજસિંહ ગોહિલે મિત્રોને પાર્ટી આપી હતી, જેમાં ડુપ્લિકેટ દારૂનું સેવન કરવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું. દારૂમાં મિથેનોલ કે ઇથેનોલનું પ્રમાણ વધુ હોવાની પ્રાથમિક તપાસમાં અત્યારે સામે આવી રહ્યું છે. આ નકલી દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી લાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ ગૃહમંત્રીએ તપાસ માટે SMCને સોંપી છે આખી જવાબદારી. SP મયુરસિંહ ચાવડા અને ઉચ્ચ અધિકારીઓ ભાવનગર દોડી ગયા છે અને પોલીસે 15 ટીમો બનાવીને બુટલેગરો અને સપ્લાયરો સહિત 13 લોકોની અટકાયત પણ કરી છે અને જે બાકીની 13 પેટી છે તે જપ્ત કરવા ચક્રો અત્યારે ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસે કહ્યું છે કે જો તમે પણ આ જ દારૂ પીધો છે તો તમે જાતે જ છે હોસ્પિટલમાં દાખલ થઈ જજો અને તપાસ કરાવજો કે તમને પણ કોઈ વાંધો તો છે ને. હવે તમે એક વિચાર કરો, જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય, આટલા બહારના રાજ્યોમાંથી ક્યાંથી આવી જાય, કોણ મોકલે છે, વેચાણ અને સેવન ખુલ્લેઆમ થઈ રહ્યું છે, સૌ કોઈ જાણે છે. એવું નથી કે જવાબદાર લોકોને ખબર નથી. તેમ છતાં આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે? અને પહેલા અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો, બોટાદમાં થયો હતો, હવે ભાવનગરમાં થયો. જવાબદાર લોકો માટે આ એક માત્ર કાંડ બનીને રહે છે, પરંતુ જે લોકોએ પોતાના વહાલસોયાને ગુમાવ્યા છે એનું શું? કદાચ આ બુટલેગરોને હોટલવાળાને ખબર નહીં હોય કે તમે જે ભેળસેળ કરો છો તે બીજા કોઈ પરિવાર માટે ખૂબ 5 પૈસાની લાલચ માટે કરેલું કૃત્ય છે. તે આખી જિંદગી તેને ભોગવવું પડતું હોય છે પરિણામ સ્વરૂપે, અને એ પરિણામ એટલું ભયાનક હોય છે કે ન તો તે જીવી શકે ન તો તે મરી શકે. સુરતમાં જે ઘટના થઈ એમાં એક બાળકીનું મોત થઈ ગયું. હવે એ મા બાપ કેવી રીતના જીવશે? એ 5 વર્ષની બાળકી જ્યારે ઘરમાં હસતી ખેલતી હોય, એ ઘરમાં કદાચ સાજા થઈને પરિવારજનો જશે તો એને ભણકારા વાગશે દીકરીના.
અને જ્યારે પણ બહારનું ખાશે ત્યારે એને ચોક્કસથી એ દીકરી યાદ આવશે. કદાચ એ ખાવાનું જ હવે તો એને ગળે નહીં ઉતરે. ભાવનગરની ઘટનામાં પણ એવું જ થયું છે કે જે આ યુવાનોએ દારૂ પાર્ટી કરી હતી, ઝેરી દારૂ હશે કે કેમ એ તો જ્યારે તપાસ થશે બહાર આવશે ત્યારથી ચોક્કસ કહી શકાય. પણ એ બુટલેગરો વેચનારાનો મારે સીધો સવાલ છે, એ જ દારૂ તમારા ઘરના કોઈ વ્યક્તિએ પીધો હોય અને મરી જાય તો તમને કેવું લાગે? અને એ બધી વાત પણ ઠીક, પણ એક માણસ તરીકેની માનવતા તો હોવી જોઈએ ને. 5 કે 10 રૂપિયા માટે કે 50 કે 1000 રૂપિયા માટે તમે તમારી નીતિમત્તા મૂકી દો અને કોઈના સાથે એટલું ખોટું કરો કે છેતરપિંડી કરો કે કોઈના જીવ વયા જાય. આ બંને ઘટનાઓ દર્શાવે છે કે પૈસાની લાલચમાં લોકોની નૈતિકતા સાવ તળિયે બેસી ગઈ છે. માત્ર રેસ્ટોરન્ટ સીલ કરવાથી કે અકસ્માતે મોતનો ગુનો નોંધવાથી ન્યાય નહીં મળે. નકલી દારૂ વેચનારા, બુટલેગરો અને વાસી ભેળસેળ યુક્ત ખોરાક જે પીરસનારાઓ છે તેની સામે માનવ વધ જેવી ગંભીર કલમો હેઠળ દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે ઘટના બન્યા પછી જાગવાને બદલે નિયમિત તપાસ કરવી જરૂરી છે. વેપારીઓ અને બુટલેગરોએ સમજવું પડશે કે ક્ષણિક કાળી કમાણી માટે કોઈના ઘરનું ચિરાગ બુઝાવવો એ અક્ષમ્ય પાપ છે. સમગ્ર ઘટનાને લઈને સુરત અને ભાવનગરથી આવેલી પ્રતિક્રિયાઓ પર નજર કરીએ. આ જે સુરતની અંદર જે ફૂડ પોઈઝનિંગનો કેસ આવ્યા છે 4 અને જે પૂણા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે, આ માહિતી મળતા તુરંત જ અમે આરોગ્ય વિભાગ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને એસએમસીના ઉમરીકરજી અને ડૉક્ટર અનિલ સાથે મેં આ મિટિંગ કર્યું હતું. તમામ પ્રકારની માહિતી એમની પાસેથી મેળવી લેવામાં આવી છે. પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ છે એ પેશન્ટ સાથે પણ વાત કરી છે, ડૉક્ટર હોસ્પિટલના છે એમની સાથે પણ વાત કરી છે. અત્યારે બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી, પણ એક દીકરીનું મૃત્યુ થયું છે. એમનો PM રિપોર્ટ હજી આવ્યો નથી. PM રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું. તો અત્યારે મારી પૂરી સુરત શહેરની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે, સ્વચ્છતાનું હાથ ધર્યું છે. અને જ્યાં સ્વચ્છતા નહીં હોય તો અમને જાગૃતતા કરવામાં આવશે. શુદ્ધ ફૂડ લોકોને ખવડાવે એવી જાગૃતતા લાવશે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું. અમારી આરોગ્યની ટીમ સતત આ પ્રક્રિયામાં સવારથી કામગીરી કરે છે. આમ તો રોજબરોજ કરતી જ હોય છે, પરંતુ સ્પેશિયલ ડ્રાઈવ સુરતમાં આજે તમામ રેસ્ટોરન્ટમાં ચાલી રહી છે. દીકરી મૃત્યુનું કારણ હજી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી આગળની તપાસ પોલીસ વગેરે કરશે. પરંતુ જો ફૂડ પોઈઝનિંગનું હશે અને હોટલવાળાના કંઈ પેલું હશે, ત્યારે હોટલ તો સીલ કરી છે, પરંતુ વાસ્તવમાં ફૂડ પોઈઝનિંગ શેનાથી થયું છે એક ચોક્કસ કારણ PM રિપોર્ટ આવ્યા પછી આવશે. તો એ પ્રકારે અમારી આરોગ્યની ટીમ પોલીસને જાણ કરી અને એ દિશા તરફ આગળ વધશે. અત્યારે બાળકીનું મોત થયું છે અને કઈ રીતનું આપની હોટલમાંથી દાળ પણ બગડેલી નીકળી છે, શું કહેશો? મને જ્યાં બહાર જવું છે સાહેબ 4 જણા થયું છે ને એક બાળકીનું મોત થયું છે, કેટલું ગંભીર કહેવાય. તમારે એથી જમવાનું લઈ ગયા કોઈની બાળકી ગુમાવી છે, શું કહેશો? મારે એ લોકોને શમશાન લઈ ગયા છે, ત્યાં જવું છે. પ્લીઝ મને જવા દો અત્યારે. અત્યારે મને અત્યારે દાળ આટલી બગડેલી ખરાબ હાલતમાં તમે જોયો છો અને તમે એમ કહો છો કે હું જોઈ લઈશ. બાળકીનું મોત થયા છતાં પણ તમે એમ કહો હું જોઈ લઈશ. અરે જોઈ લેશ એમ ક્યાં દાદા કીધું? હું બીજો શબ્દ શું વાપરું તમારી પાસે? મને એમ કહો. મારી ભૂલ છે. હું આવું ખાવાનું આપો છો? પૈસા પૂરા લેવા છતાંય તમે આવું ખાવાનું આપો છો? મારે ત્યાં શમશાન જવું છે ભાઈ. સુરતના વરાછા સ્થિત આવેલી શીતળ રેસ્ટોરન્ટમાંથી ખોરાક આરોગ્ય બાદ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર દેખાઈ હતી અને ગઈકાલે તેમાંથી 4 વર્ષની માસૂમ દીકરીનું કરુણ મોત થયું છે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું અને 330 જેટલી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આપણી સાથે અધિકારી જોડાય છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો કે પ્રકારે ગઈકાલે આખી આ કાર્યવાહી કરવામાં આવી છે? હું BR બ્રહ્મભટ્ટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા.
માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં કુલ 9 ઝોનમાં ગઈકાલે 18/8/26ના રોજ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમો બનાવી અલગ અલગ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ, તેમાંથી 208ને નોટિસ આપવામાં આવેલ અને તેમાંથી 4,17,500 જેટલો વહીવટી પત્રીઓનો ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે અને 1641 કિલો જેટલો શંકાસ્પદને અખાદ્ય જે ખોરાકનો જથ્થો હતો તેનો નાશ કરવામાં આવે છે. આમાંથી 17 જેટલી સંસ્થાઓ કે જેઓની સાફ સફાઈ અને તે ધારાધોરણ પ્રમાણે ન હતી, તેથી તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને બંધ કરાવવામાં આવેલ છે. સાહેબ, જે પ્રમાણે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી, 4 વર્ષની માસૂમ દીકરીનું મોત થયું, ત્યારબાદ જ કેમ તંત્ર દ્વારા આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી? પહેલાથી શા માટે આવી તકેદારી રાખવામાં નથી આવતી? 4-5 વર્ષની દીકરીનું મૃત્યુ થયું તે ખૂબ જ દુઃખદ ઘટના છે. તંત્ર દ્વારા તો સતત કામગીરી કરવામાં જ આવે છે. સાહેબ, શીતલ રેસ્ટોરન્ટની વાત કરવામાં આવે તેની સામે ગઈકાલે કઈ પ્રકારની કાર્યવાહી કે તપાસ કરવામાં આવી અને આગામી દિવસોમાં તેમના સામે કઈ પ્રકારની કાર્યવાહી કરાશે? શીતલ રેસ્ટોરન્ટની સામે ગઈકાલે શીતલ રેસ્ટોરન્ટમાં સેમ્પલિંગ કરવામાં આવેલ છે, સંસ્થા બંધ કરાવી દેવામાં આવેલ છે, તેમજ 25,000 રૂપિયા ફાઇન પણ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં કાયદામાં જે જોગવાઈઓ છે તે અનુસાર તેમની સામે આગળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જે 330 સંસ્થાઓ સામે જે કાર્યવાહી કરાય છે તેમની સામે આગામી દિવસોમાં કઈ પ્રકારની કાર્યવાહી કરાશે? આગામી દિવસોમાં તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસથી અધિકારીના જણાવ્યા અનુસાર ગઈકાલે 330 જેટલી જે સંસ્થાઓ છે તેમની સામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાંથી કેટલીક સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી છે અને કેટલીક સંસ્થાઓને દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં અધિકારી અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર તે પ્રકારે કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. આજરોજ જે છે એક સર્ટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હાથમાં આવે છે. એની સર્ટી હોસ્પિટલમાં છે, લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ. એના સિવાય સર્ટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે. આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનો સેવન કર્યું છે અને એનાથી જે છે આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે. તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેની પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી LCB SOG અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બુટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે એનો મટીરિયલ જે છે જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે FSLને પણ કોન્ટેક્ટ કર્યું છે. FSL પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને અને તાત્કાલિક જે છે FSLના પણ એની અમે તપાસ કરાવશું. અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે એમાં. અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એમાં
એના કારણે આ બધાની જે તબિયત લથડી છે, તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. ગોહિલ નરેન્દ્રસિંહ વખત છે, ગામ ખરકડી. બનાવમાં એવું હતું કે ગઈકાલે સાંજે છે ને 3-4 છોકરાઓએ પાર્ટી કરેલી છે, એમાંથી ઇંગ્લિશની બોટલ લીધેલી છે. એ પીધા પછી 24 કલાક સુધી ઉઠ્યા જ નથી. ગઈ રાત્રે ઉઠ્યા હતા, એમાં એમને 1-2 છોકરાને વોમિટિંગ થયેલું ને બીપી ડાઉન થતાં એમને ભાવનગર સરટી હોસ્પિટલ લાવેલા ને અહીંયા 11 વાગે એડમિટ કરેલા ને એમઆઈસીયુમાં રાખેલા ને હમણાં જ 1-1.5 કલાક પહેલાં મૃત્યુ ડૉક્ટર જાહેર કરેલ છે. તમારું શું કહેવું છે, શેના લીધે મૃત્યુ થયું? આ જે નશો કર્યો હતો એની અંદર કોઈ આલ્કોહોલિકમાં કેમિકલવાળી વસ્તુ કે પોઈઝન જેવું મને એવું અંદાજ છે ને હકીકતમાં જે પોલીસ તપાસ કરશે એમાં આવશે. કેટલાક જણાને આવું થયેલું છે? અત્યારે 3 થી 4 વ્યક્તિને થયેલું છે. શું માંગ છે આજે? જેમને આ વેચાણ કરે છે આ લોકો એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જલ્દીથી એમને પકડવામાં આવે ને જલ્દીથી સજા થાય એમને કે ફરીવાર કોઈના ઘરનો દીવો બુઝાય નહીં. ઓમદેવસિંહ સરવૈયા પાલિતાણાથી. મારા મામાના દીકરા કનકસિંહ ગોયલ જે અહીંયા રહેતા હતા ભાવનગર ઘોઘા રોડ ઉપર અને પીએમ બસ સેવામાં સર્વિસ કરતા હતા અને કાલે રાત્રે ડુપ્લિકેટ દારૂના સેવનથી વહેલી સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. અહીંયા 108 મારફત સરટી હોસ્પિટલમાં દાખલ કર્યા અને અહીંના ડૉક્ટરે એમના મોત જાહેર કરેલા છે. ના, કારણ કે ફ્લેટમાં પોતે એકલા રહેતા હતા, પણ 8:30 વાગે એમણે એમના પત્ની સાથે વાત કરેલી છે. એ દરમિયાન તો કંઈ હતું નહીં, એટલે 8:30 પછી ગમે ત્યારે એણે પીધેલો છે. ના, એ કંઈ જાણવા નથી મળ્યું. ખાસ આક્ષેપ એ જ છે કે પોલીસ અત્યારે બધી રીતે હરકતમાં આવી છે અને દારૂ ગોતે છે કે ભાઈ તો એની પહેલાં મારું તો એ જ કહેવાનું છે કે તો પહેલાં એટલો 800, 900, 1000 પેટી દારૂ વેચાઈ જતો હોય ત્યાં સુધી જો પોલીસને ખબર ન હોય તો માનવ જીવન સાથે આ મોટા એક ગંભીર છેડા થઈ રહ્યા છે. એક રીતે પોલીસ એમ કરી છે કે દારૂ બંધી છે અને બીજી બાજુ ખુલ્લેઆમ દારૂ વેચાય. ખાસ કરી અને જે આ રીતે ખુલ્લેઆમ એ પણ ડુપ્લિકેટ દારૂ વેચાઈ રહ્યો છે તો મારે તો ખાસ તો સરકારને એ માંગ છે કે આને સદંતર રોકી દેવું જોઈએ, નહીંતર પછી દારૂની છૂટી આપી દેવી જોઈએ તો માણસો ડુપ્લિકેટ દારૂ તો ન પીવે. બસ આ વિશે ખાસ તો મારે સરકારને એ જ રજૂઆત કરવાની છે કે આ શક્ય હોય ત્યાં વહેલી તકે આવા ગોરખ ધંધા બંધ થવા જોઈએ. આજે વિઝિટ કરી છે. આજે સ્પુરિયસ લિકર રોયલ સ્ટેગના સેવનના લીધે જે લોકો બીમાર થયા છે એની સરટીમાં 8 લોકો હતા, એ નોર્મલ છે. પછી આરોગ્યમાં પણ 5 લોકો હતા, પણ અંડર ટ્રીટમેન્ટ છે અને 6 લોકો છે અત્યારે. એક સવારે જ ભરતી થયું છે, એક અત્યારે બીમ્સમાં છે, આ પણ રિકવરી સ્ટેજમાં છે અને 2 વેદ આઈસીયુમાં છે, ત્યાં પણ વિઝિટ કરવાનું છું. અને જે લોકોએ રવિવારે સેવન કર્યું હશે રવિવાર દિવસમાં અથવા સાંજે, તો આ લોકો કાલે એડમિટ થયા છે અને કદાચ શક્યતા છે કે જે સોમવારે પણ સેવન જે કર્યું હશે તો સંભાવના છે કે 2-5 લોકો આજે પણ એડમિટ એટલે કે આવી શકે છે. મોત 2 લોકોના થયા છે. ગુજરાતની અંદર તંત્ર માટે જે દારૂબંધી છે ને એ દૂધણી ગાય જેવી છે અને એ દૂધણી ગાયની અંદર આજે ઝેર મારફત જે પ્રજા સુધી અને જે વ્યસની સુધી પહોંચાડે છે એના માટે આના માટે જવાબદાર આપણું ગુજરાત સરકારનું તંત્ર છે. ડીજીપી સાહેબો, એસપી સાહેબો, આઈજી જેણે જે ઇન્ટરવ્યૂ આપવા તે આપે, બધાને ખબર છે કે આજે 7 કરોડ ગુજરાતની વસ્તીની અંદર દારૂ ઉપર કેટલા ઘર નિર્ભર છે અને કેટલાના પરિવાર ઘર વિહોણા, દીકરા વિહોણા, પતિ વિહોણા. આ જે થાય છે બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય કે એના માટે અમારે આ મીડિયા સમક્ષ બોલવું પડે છે. હકીકતની અંદર તંત્રે જો સકારાત્મક કામગીરી કરવી હોય તો તંત્રે સુવો મોટો હાઈકોર્ટ દ્વારા આની ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે કે તમે કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખી છે અને આ દારૂબંધીના નામે તમારો જે ખિસ્સા ભરાય છે, ખેલ ભરાય છે, ભ્રષ્ટાચારનો જે વ્યાપ વધી રહ્યો છે અને એ જિંદગીના જોખમે
જે નવયુવાનોને મોતના મુખમાં નાખીને તમે જે એની પર તાગડધીના કરો છો એ પ્રજા સાંખી ના લે. અમે અમારા પરિવારજન ગુમાવ્યા છે અને હું એવું માનું છું કે આ તંત્રની સામે પ્રજાનો પણ રોષ એવો હોવો જોઈએ કે જેથી કરીને એમને અક્કલ ઠેકાણે આવે. માત્ર ને માત્ર કોઈ દારૂનું વ્યસન છે એટલા પૂરતું એનું મૃત્યુ નથી થયું. ઓલરેડી લઠ્ઠાકાંડ અને લઠ્ઠોકાંડ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે છતાં પણ તંત્ર આમાંથી એની આંખ ઉઘડી નથી. એટલે અમને અમારી બે હાથ જોડીને વિનંતી છે તમારા મારફત સરકારને કે તમે ખરેખર નવયુવાનોના જીવ બચાવો. નવયુવાનોને ખરેખર તમારે સારા રસ્તે કરવું હોય તો આવા લઠ્ઠાકાંડ ન સર્જાય અને ખરેખર આ કહેવાતી કાગળ ઉપર જે દારૂબંધી છે એની કરતાં કાં તો છૂટ આપી દો અને કાં તો એનું પાલન કરો. ખાસ કરીને પ્રભારી મંત્રીએ પણ રિપોર્ટ મંગાવ્યો છે. શું કહે સાહેબ, પ્રભારી મંત્રી આવે કે કોઈ પણ આવે, આખું કેબિનેટ, આખું ગુજરાત સરકારના મંત્રીઓ અધિકારીઓ બધાને ખબર છે કે એમને ભાવનગર, રાજકોટ ગમે ત્યાં વીઆઈપી માની લો કે એમને સર્કિટ હાઉસ ઉતરવું હોય તો ક્યાંથી દારૂની વ્યવસ્થા થાય બધું આપણે જાણીએ છીએ, છતાં પણ આપણે એની વિરુદ્ધમાં બોલી શકતા નથી. એ આપણી અધોગતિ કહેવાય, એ આપણા માટે દુર્ભાગ્ય કહેવાય. હવે વાત કરવી છે દિમાગી નક્સલ જનતા પાર્ટીની. 15 ઓગસ્ટનો દિવસ હતો. વડાપ્રધાનના પ્રવચનમાં ઉપયોગ થયેલા શબ્દે આખા દેશમાં નક્સલવાદને ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે. દેશમાં હવે કોકરોચ જનતા પાર્ટીની માફક સોશિયલ મીડિયામાં દિમાગી નક્સલવાદ પાર્ટીનો જન્મ થઈ ગયો છે. અને ન માત્ર જન્મ પરંતુ ભારતના અને ઘણા બધા એવા દિગ્ગજ નેતાઓ છે વિપક્ષના કે તેમણે આ પાર્ટીને ફોલો પણ કર્યા છે. પણ સવાલ એ થાય છે કે આઝાદીના 80મા વર્ષે વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી ભાષણ કરે ત્યારે આપણી અપેક્ષા શું હોવી જોઈએ, તેમની જવાબદારી શું હોવી જોઈએ? આપણે વડાપ્રધાન પાસેથી એટલી અપેક્ષા તો રાખી શકીએ કે આ 80મા વર્ષમાં દેશની પ્રગતિ કેટલી થઈ તેનું ઓડિટ આપે. તેમાં કોઈ પક્ષાપક્ષી નહીં કરે, કારણ કે આઝાદી પર્વ ભાજપ કે કોંગ્રેસનું નથી, દેશનું છે. લાલ કિલ્લાના ભાષણ ભાજપની સભા જેવા હવે લાગવા માંડ્યા છે અને આ કદાચ નિષ્ફળતા છે તેવું કહી શકાય અને સરકારની જવાબદેહીની નિષ્ફળતા અને ગણી જ શકાય. આજે ભારત સામે શું સમસ્યા છે તેની દેશમાં કેમ વાત નથી થતી? અને આપણે જ્યારે એઆઈ ની વાત કરીએ છીએ પણ ભારત પાસે એઆઈ નું એક પણ પ્લેટફોર્મ છે? આપણે જેમિની, ચેટજીપીટી, ગોર્ક, ક્લાઉડ પર આધારિત છીએ. આપણે હજારો યુનિવર્સિટીઓની વાત કરીએ છીએ, તેમાંથી બેકાર શિક્ષકો પેદા કરવાના કારખાના બનાવવાના છે કે શિક્ષણ માફિયાઓને માટે પૈસા બનાવવાના કારખાના ખોલવાના છે? કારણ કે સરકાર પૂરા વેતનની નોકરીઓ આપતી નથી, ખાનગી નોકરીઓનું સર્જન થતું નથી. એમએસએમઈ ક્ષેત્ર નિસ્તેજ છે. ભારતનું યુવાધન, ખાસ તો રાજકીય નેતાઓને માલ તુજાર અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની નવી પેઢી વિદેશમાં ચાલી ગઈ છે, ત્યાં જલસા કરે છે. વિશ્વમાં સૌથી વધુ માઇગ્રન્ટ ભારતના છે. અને આ બધી વાતની વચ્ચે જ્યારે શિક્ષણની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણે આંદોલન જોયા છે. સરકાર નોકરીઓની ભરતીઓ મોદી સરકાર આવ્યા બાદ બંધ કરી દીધી છે. મહત્વના પદોની જે ખેરાત છે ટેલેન્ટ બેઝ નહીં પરંતુ જાણીતાઓના લોકોને બેસાડી દેવાય છે, એમાં કોઈ બીજી વાત નથી. અને એવા ભ્રષ્ટાચાર અને કૌભાંડના દ્રશ્યો અને કિસ્સાઓ સામે આવી ગયા છે. ગુજરાત હોય કે દેશનું કોઈ પણ રાજ્ય હોય, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા ચાલે છે અથવા તો વન વે સ્ટ્રીટમાં ભવિષ્યના જે મજૂરો છે તે બહાર આવવાના છે. કારણ કે વિશ્વની 200 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ ભારતની એક પણ નથી. ભારતની આયાત ઓલ ટાઈમ હાઈ છે. ભારતનું નિકાસ અને આયાતનું જે ડિફેન્સ છે ઓલ ટાઈમ હાઈ છે. દેશમાં એક સામાન્ય વેપારી પેઢીનું પણ વાર્ષિક ઓડિટ થાય છે તો એક પેઢીને એક ચાર્ટર્ડ એકાઉન્ટની જરૂર પડે છે, જે ગત વર્ષની જમા ઉધાર બાજુ, ટાર્ગેટ અને જે કહેવાય છે કે બંને બાજુઓ છે તે રજૂ કરતું હોય છે. બીજા વર્ષના ટાર્ગેટમાં આંકડાની નક્કરતા ઉપર મૂલવવામાં આવે છે અને એ પ્રમાણે બીજા વર્ષે કામ થાય છે. પણ આ દેશનું પોલિટિકલ સર્કસ હવે લોકોની મસ્કરી ઉપર આવી ગયું છે. સીએજીના રિપોર્ટ ઠેકાણે પાડી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના જજ પેન્ડિંગ કેસો અને ન્યાયતંત્ર રિફોર્મ્સ બદલે કોક્રોચમાં ઉલજી જાય છે. શિક્ષણ પ્રધાન ઇલેક્શન મેનેજર બની જાય છે. સંરક્ષણ મંત્રીનો અહંકાર યુપીએના રાજમાં રાજીનામાથી નથી પડતા એવું કહીને છલકાઈ જાય છે. ગૃહમંત્રી અને વડાપ્રધાન સંસદમાં આવતા નથી. દેશમાં સત્તાકારણ વધુ ચાલે છે. લોકોની અપેક્ષાઓ અને લોક કલ્યાણ હાસ્યામાં ધકેલાઈ રહ્યા છે. આઝાદીના 80મા વર્ષે સત્તાધારી પક્ષના વડા અને દેશના વડાપ્રધાન પાસે આપણે દેશનું એક ગંભીર પ્રકારનું ઓડિટી છે. વડાપ્રધાને એકદમ ફીકું ભાષણ આપીને આ તક રોડી નાખી. રાહુલ ગાંધી હજુ પણ દેશને સક્ષમ વિપક્ષ આપવાની દિશામાં ભટકી જાય છે. આ દેશમાં રાજકારણીઓ માટે સમયનો દુકાળ નથી. હવે દેશનું પ્રજાસત્તાક પર્વ આવે છે. વગર ચૂંટણીએ 26મી જાન્યુઆરીએ રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધને દેશ સમક્ષ આજનું વાસ્તવિક સમસ્યાઓનું ચિત્ર અને ટાઈમલાઈન સાથે તેના સમાધાન આપતું ચિત્ર આપવું જોઈએ.
દેશને જવાબદાર સત્તા પક્ષ અને આધારભૂત વિપક્ષની જરૂર છે, પરંતુ વાસ્તવિકતા અને વર્તમાન કંઈક અલગ છે. અત્યારે કોકરોચ જનતા પાર્ટી બાદ જ્યાં દિમાગી નક્સલ પાર્ટી આવી ગઈ છે. હવે તમે વિચાર કરો કે સોશિયલ મીડિયાની એક પહેલથી, એક શબ્દથી જો આટલું મોટું પરિણામ આવતું હોય તો તમે વિચાર કરી શકો કે પેલા જે વિચારધારા હતી લોકોની, યુવાનોની, એ બદલાઈ રહી છે. આગામી સમયમાં ચૂંટણીઓ છે, કદાચ રાજકીય પાર્ટીઓ છે એ હવે યુવાનો પર ફોકસ કરશે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે યુવાનો બધું જાણે છે. તમે એક શબ્દ બોલો એ 10 વાક્યો સમજી જાય છે કે શું કહેવા માંગે છે. હવે આવનારો સમય બતાવશે કે આજે પાર્ટીઓ નવી નવી સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહી છે એ કેટલીક નુકસાનકારક અથવા ફાયદાકારક સાબિત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી હોય કે વિપક્ષ હોય, તે કઈ રીતે બાજી પલટે છે, પોતાની નીતિઓ રીતિઓ સાથે જીતનો પ્રયાસ કરે છે, યુવાનોના દિલ જીતે છે, યુવાનોને પોતાની તરફ વાળે છે કે કેમ, એ આવનારો સમય બતાવશે. પરંતુ લોકશાહીના મૂલ્યો ક્યાંક ખોવાયા હોય તેવું લાગી રહ્યું છે. રાજનીતિમાં એટલા નેતાઓ ડૂબી ગયા છે કે તેમને ચૂંટણીઓ સિવાય કશું દેખાઈ નથી રહ્યું. આપણે સુરતની તાજેતરની ઘટનાઓ પણ જોઈ હતી કે મુકેશ ગુજરાતી છે, તેમણે પણ એક વાક્ય લખ્યું હતું, આ દેશમાં લોકશાહી છે, આમાં કોઈ એક વ્યક્તિનું ન ચાલે, લોકો કહે તેમ કરવાનું હોય છે, પરંતુ થઈ ઊંધું રહ્યું છે. આ બધી જ ઘટનાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી માણસ છે એ માણસ માટે અત્યારે મોતનું કારણ બની રહ્યું છે, એ આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.